हेलो फ्रेंड्स, आज આપણે બનાવીશું મુંબઈની પ્રખ્યાત વેજ ફ્રેન્કી। સૌપ્રથમ ફ્રેન્કી માટેનું સ્ટફિંગ તૈયાર કરી લઈશું। કડાઈમાં 2 ટીસ્પૂન બટર મેલ્ટ કરવા માટે મૂકી દઈશું। बटर मेल्ट थया बाद 1 થી 1.5 टीस्पून लीला मरचानी पेस्ट, 1 टीस्पून आदू लसणनी पेस्ट नाखीने फ्राय करी लईशुं। हवे एमां 1 થી 1.5 टीस्पून लाल मरचुं અને 1 ટીસ્પૂન ગરમ મસાલો નાખીને મસાલાને થોડું સાતળી લઈશું। આ મસાલાને વધારે ફ્રાય ન કરશો। હવે 8 થી 10 બાફેલા અને મેશ કરેલા બટાકા કઢાઈમાં નાખી દઈશું। આ બટાકાને થોડા નીચે બેસાડી દઈશું। હવે એમાં 1 ટીસ્પૂન ચાટ મસાલો, સ્વાદ પ્રમાણે મીઠું નાખીને મિક્સ કરી લઈશું। આ પૂરણને સારી રીતે હલાવી લઈશું। પછીથી ઉપર ઝીણા સમારેલા લીલા ધાણા નાખી દઈશું। ફ્રેન્કીનું સ્ટફિંગ તૈયાર છે। હવે થોડા ઝીણા સમારેલા લીલા મરચામાં વિનેગર નાખીને લીલા મરચાં અને વિનેગરનું મિશ્રણ તૈયાર કરી લઈશું। આ મિશ્રણ નાખવાથી ફ્રેન્કી આપણી સ્પાઇસી બનશે। હવે થોડી ઝીણી સમારેલી ડુંગળીમાં થોડું લાલ મરચું, થોડો આમચૂર પાવડર, થોડું મીઠું નાખીને એક મિશ્રણ તૈયાર કરી લઈશું, જેનાથી આપણી ફ્રેન્કી ચટપટી લાગશે। હવે આપણે થોડી ઘણી શેકેલી મેદાની અથવા ઘઉંની રોટલી લઈશું। ત્યારબાદ આ રોટલીને પેન ઉપર બટર મૂકીને રોસ્ટ કરવા માટે મૂકી દઈશું। આ રોટલીને બંને તરફથી બટર લગાવીને રોસ્ટ કરી લઈશું। હવે આ રોટલી ઉપર આમચૂર પાવડર સ્પ્રિંકલ કરી દઈશું। હવે આપણે સ્ટફિંગનો લંબગોળ આકાર કરીને તૈયાર કરેલી રોટલી ઉપર મૂકી દઈશું। એના ઉપર કાંદાનું મિશ્રણ, લીલા મરચાં અને વિનેગરનું મિશ્રણ, અને થોડો ચાટ મસાલા સ્પ્રિંકલ કરી દઈશું। હવે આપણે આ રોટલીનો રોલ વાળી લઈશું। સ્પાઇસી અને ચટપટી વેજ ફ્રેન્કી ખાવા માટે તૈયાર છે। આવી સરસ અને મજેદાર વાનગીઓ જોવા માટે ગુજરાતી રસોઈ એપ જરૂર ડાઉનલોડ કરશો।